પંચમહાલના શહેરા નગરપાલિકાની નવી બોડીની રચના કરાઈ છે, ત્યારે તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં પક્ષ અને સભ્યોની આંતરિક સહમતિથી તમામ મુખ્ય હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેને કારણે નગરપાલિકામાં કોઈપણ જાતના વિરોધ વગર નવી સત્તા રૂઢ થઈ છે, જેમાં પ્રમુખપદે વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શીતલબેન પરમાર, ઉપપ્રમુખ પદે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિંમતસિંહ પગી, કારોબારી અધ્યક્ષ તરીકે જે.કે. મૂલચંદાણી, શાસક પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી, દંડક તરીકે વિજય બારિયાની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી દ્વારા તમામ હોદ્દેદારોના નામ બિનહરીફ જાહેર કરાતા જ પાલિકા પરિસરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના તમામ પદાધિકારીઓને નગરપાલિકાના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી મીઠાઈ ખવડાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. શહેરાનગરમાં પીવાના પાણી, રસ્તા અને સફાઈ સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. હવે આ નવી બિનહરીફ ભરાયેલી બોડી નાગરિકોની સમસ્યાઓના ઉકેલ અને શહેરના વિકાસ માટે કેવી કામગીરી કરે છે તેના પર સૌ નગરજનોની નજર રહેશે. આજરોજ 19 મેના રોજ શહેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી કરવામાં આવેલી. ચૂંટણીમાં તમામ 28 સભ્યો નગરપાલિકાના ચૂંટાયેલા હાજર રહેલા. તેમાં પ્રમુખ તરીકે પરમાર શીતલબેન ઇન્દ્રજીતસિંહનું નામ ફોર્મ ઉમેદવારી કરેલી છે અને ઉપપ્રમુખ તરીકે પગી હિંમતસિંહ જયસિંહભાઈ ઉમેદવારી કરેલી છે. સર્વાનુમતે એમને મત મળતા અને અન્ય કોઈ ઉમેદવાર હરીફાઈમાં ના હોય તેથી તેમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે પ્રથમ ખાસ સામાન્ય સભામાં. આજરોજ શહેરા નગરપાલિકાને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે શીતલબેન ઇન્દ્રજીતસિંહ વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે હિંમતભાઈ જયસિંહભાઈની વરણી કરવામાં આવી અને કારોબારી અધ્યક્ષ તરીકે જે.કે. મૂલચંદાણીની વરણી કરવામાં આજરોજ આવી છે. તમામ ઉમેદવારો એમાં 17 સીટો હતો. પહેલાં અમારી બિનહરીફ થઈ હતી. 11ની ચૂંટણી હતી, 11 ભારતીય જનતા પાર્ટી જીત્યા. એમ કરીને કુલ 7 વોર્ડમાં થઈને 28 અમારા બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો. ફરી એકવાર નગરપાલિકામાં ભગવો લહેરાયો છે અને શહેરા નગરનો સર્વાંગી વિકાસ કરવા માટે અમારી જે યુવા ટીમ છે કોર્પોરેટરની એ આજરોજ કાર્યરત છે. ખૂબ ખુશી. અમે આ પ્રસંગે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ અને પ્રદેશ નેતૃત્વએ જે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી જે શહેરાનો વિકાસ કર્યો હતો એના લીધે જે પ્રજાએ ખોબે ખોબા ભરીને અમને 17 સીટો બિનહરીફ આપી અને 11 સીટો પર જે અમે જ્વલંત વિજય થયા એ પ્રદેશ નેતૃત્વ અને ગુજરાત સરકાર બંનેનો ખૂબ ખૂબ આભાર માનું.